ખાલી તેલના ડબ્બા પૂઠા પસ્તી ભંગાર લાવો ભંગાર વાળો આવ્યો લાગે ધાબા ઉપરથી પૂઠા ઘા કરજે એલ્યા પણ હું ગમે ગામડે ભંગાર લેવા જાવ ને એટલે અમુક લોકો તો ખાલી ખોટા મને ભાવ પૂછવા આવે પાછો એની પાસે ભંગાર તો હોય નહીં તોય આપણને એમ કે એટલો બધો ઓછો ભાવ થોડો હોય બોલો ગામડે આવા 4-5 ખદડા તો મને ક્યાંથી નહીં મળી જાય તેલના ડબ્બા પૂઠા પસ્તી જૂનો ભંગાર લાવો પણ મારો હાથ સાંભળે એટલે ગામડાની બેનો તેલના ડબ્બા મંડે વ્યાવવા પણ ગામડાની પરજા ક્યાંય હેઠી ન બેહે વસાળે ઘૂમતી હોય મને તો એટલી દાજ સડે ને એમ થાય કે એક તેલનો ડબ્બો માથા મારીને ઠાર કરી નાખું એલા ડબ્બાનો શું ભાવ છે કાકા એક ડબ્બાના 20 રૂપિયા છે હવે બીજો ભંગાર વાળો તો 35 આપે તું ગામને લૂંટવા એવો લાગે પણ મેં કેટલાય ધંધા કર્યા પણ એકયમાં કઈ મેળ પડ્યો નહીં પછી મેં ભંગાર લેવાનું ચાલુ કર્યું પણ આ ધંધો મને એવો હુજી ગયો ને અટાણે મારા ખિસ્સામાં પૈસા ન ખૂટે હું ખાલી બજારે આંટો મારું ને તા 1.5-2 લાખ તો મારા ખિસ્સામાં જ વેરાતા જાય ને ગામને બળતરા થાય કે આને મારા બેટાને હારું ઉપડી ગયું એટલે ભાઈ મહેનત કર્યા વગર થોડું કઈ મળી જવાનું છે અમારે બધાય પૂઠા હરખા કરીને મોટો જબર થપ્પો કરવો પડે પછી ઈ થપ્પાને આડા નવળા દોરડા બાંધવા પડે નકર તો બધું વિખાઈ જાય પાછા ઈ પૂઠાને ઘરધણીની નજર સામે જોખવા પડે અને ઘરધણી હારા હોય તો વાંધો ન આવે પણ અમુક એવા લોસણા ઘરધણી ભટકાઈ જાય ને આટલા પૂઠાના આટલા પૈસા કઈ થોડા હોય એમ કરીને ઊભી બજારે બાજણું કરે બોલો પણ તમારા બાપનું ક્યાં કઈ લઈ લીધું છે હું કામ ને ઉપાડો ખાવ છો યાર ગામ ભલે બળતરા કરતું પણ આપણે આજની કમાણી થઈ ગઈ હાલો હવે ઘર ભેગા ખાલી તેલના ડબ્બા પૂઠા પસ્તી જૂનો ભંગાર લાવો ભંગાર વાળો કયા ગામનો રોજ ટેમ્પો ભરીને જાય છે